આવ્યા આવ્યા રામા પીરના વાયક જો આવ્યા રે આવ્યા રામા પીરના વાયક જો આવ્યા રે આવ્યા રામા પીરના વાયક જો આવ્યા રે આવ્યા રામા પીરના વાયક જો વાયકે જવાની મારે
નગર ગામના આંગણે આ કંચન વર્ષે મેં 12 બીજના ધણીના આશીર્વાદ માં ભગવતીની કૃપાથી ભગવાન રાઘવેન્દ્ર સરકાર રામદેવજી મહારાજ મહાદેવના પરમ સાનિધ્યમાં રામદેવ કથાનું જે આયોજન કરેલું છે ત્યારે આજની કથામાં પ્રવેશ કરીએ. સૌથી પ્રથમ ભગવાન રાઘવેન્દ્ર સરકારના ચરણોમાં વંદન, રામદેવજી મહારાજના ચરણોમાં વંદન, શિવજીના ચરણોમાં વંદન, ગામમાં આવેલા સર્વ દેવી દેવતાઓના ચરણોમાં પણ મારા વંદન છે. ત્યારબાદ આવો એક વિચાર આવ્યો ને આ કથાના ભગીરથ રૂપે આ ગંગા છે ને આ ગંગાનો વિચાર જેના મનમાં આવ્યો એવા આપણા રામા મંડળના દરેક સભ્ય જે રામદેવજી મહારાજની ઉપાસના કરતા હોય એના આવો એક વિચાર આવ્યો છે કે કથાનું આયોજન થાય અને આજે 6થા દિવસમાં કથા પ્રવેશ કરે છે. એકવાર જોરદાર તાલી આપણા મંડળના દરેક સભ્ય માટે, કારણ કે આ કાર્ય કરવું એ કોઈ નાની વાત નથી બાબા. ખાલી ઘરે એક ધૂન રાખ્યું હોય ને તોય 5 વર્ષ નીકળી જાય છે કે આજે રાખશું કાલે રાખશું. ઘરે એક 5 કીર્તન પણ નથી ગવાતા બાપા. ત્યારે ધન્યવાદ છે બધા ભાઈઓને કે આવો એક વિચાર આવ્યો ને આપણા ચોકની અંદર આ કથાનું આયોજન કરેલું છે. ત્યારે એ દરેક સભ્યને મારા જય રામાપીર, એમના પરિવાર માતા પિતાને પણ મારા વંદન. જોરદાર તાલી એ દરેકના માતા પિતા માટે. જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય, અગર સૂરો અગર દાતા ગુણો જેના શકલ ગાય. એ માત પિતાને વંદન કરી ત્યારબાદ મારા ગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી ભાવેશ્વરી માતાજી, રામધન આશ્રમ ઉમિયા મંદિર, અમારા પૂર્વાશ્રમના દાદા ગુરુ વાલગીરી બાપુ, જેને આખી જિંદગી હરિહરની ઉપાસના કરી હોય, સમગ્ર જીવન સેવામાં અર્પણ કરેલું હોય અને મા ભગવતીની કૃપા પ્રાપ્ત થઈ અને મારા જેવા કાચના મોતીને આ વ્યાસપીઠની પ્રાપ્તિ થઈ. પ્રથમ કથા 2001ની સાલમાં વાંચવાની શરૂઆત કરી. અહીંયા 319મી કથા ચાલે. જોરદાર તાલી ભાવેશ્વરી માતાજી માટે. આપણા ગામની અંદર આ 319મી કથા ચાલી રહી છે. 2001ની સાલમાં પહેલી કથા વાંચી અને ત્યારથી સતત યાત્રાઓ. આ ચોકની અંદર બીજી વખત, આ ગામની અંદર ત્રીજી વખત. આ ચોક મારા માટે એક પવિત્ર ધામ છે, કારણ કે સાવ નાની એવી ઉંમર હતી ત્યારે પણ તમારા બધાનો પ્રેમ, તમારો ભાવ, લાગણી, રામકથાનું આયોજન કરેલું એ સમયે જોરદાર તાલી એ કથા માટે પણ થઈ જાય. એ સાવ બાલ્ય બુદ્ધિ હતી મારી, એકદમ લગભગ 7મું કે 8મું ભણતી હતી ત્યારે અહીંયા કથાનું આયોજન હતું. તો એ ગુરુદેવને વંદન કરી આપ સૌના ગુરુદેવના ચરણોમાં મારા વંદન છે. સાથે 7 દિવસ મહાપ્રસાદના દાતાઓ, મોટામાં મોટું જે દાન છે, દેને કો દે ટુકડા લેને કો હરિનામ, જે દાતાશ્રીઓએ આ ભોજનના દાતા બન્યા છે. એકવાર જોરદાર તાલી દરેક મહાપ્રસાદના દાતા માટે. જાજુ આપે મારી જોગમાયા ભૈરા રાખે ભંડાર. ત્યારબાદ જે દાતાશ્રીઓ છે બધાને પણ આશીર્વાદ. સાથે આજની કથાની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ. અત્રે કથાની અંદર અમારે મોરબીથી અમારે રામાનંદી સાધુ સમાજ ચંદ્રકાંત બાપુ અત્રે કથામાં પધાર્યા છે. બાપુને વિનંતી સ્ટેજ ઉપર પધારશો, એમનું સન્માન. કાળુભાઈને વિનંતી પધારશો, અહીંયા પધારો બાપુ. પછી બાપુનું સ્વાગત અહીંયા કરવામાં આવશે. એમના સિવાય જે સંતો બ્રાહ્મણો આવેલા છે એ દરેકનું સન્માન. જોરદાર તાલી બધા સંતો બ્રાહ્મણો માટે. આપણા ભાઈ દ્વારા બાપુનું સન્માન કરવામાં આવશે. પારસભાઈ ગઢવી, જોરદાર તાલી ભાઈ માટે. બહુ સરસ મજાના અહીંયા બાપુએ પોતાનો સમય લઈને કથામાં પધાર્યા છે, એમનું સ્વાગત.
પારસભાઈ દ્વારા બાપુનું સન્માન કરવામાં આવ્યું અને પારસભાઈ પણ બહુ સરસ મજાના ધૂન કીર્તન ગાય છે. તાલીઓથી વધાવશો. જ્યારે ઠાકરનું આયોજન ત્યારે એ વાણીનો લાભ પ્રાપ્ત થયેલો. રામચંદ્ર ભગવાન પૂજ્ય બાપુનું સન્માન કરી એમના સિવાય જે જે સંતો બ્રાહ્મણો બેઠેલા છે, મને નામ આવડતું હોય ન આવડતું હોય, સર્વનું સ્વાગત. કથામાં જે આપ બધા તમારો સમય લઈને આવ્યા છો, કિંમતી અને પવિત્ર, એક એક સેકન્ડ ત્યારે કિંમતી છે. મારી માતાઓ બહેનો, મારા ભાઈઓ વડીલો, તમને બધાને આ દીકરીના એક નાની બેનના અને એક સાધુના જય સિયારામ. બાપ અને પ્રેમ સાથે આજની કથામાં જઈએ. પણ વારે વારે કહું એમ, આપણે બધા બેઠેલા છે, આપણી કથામાં હાજરી છે, પણ કીડી જેવડા મનની હાજરી છે ખરી? આપણું કીડી જેવડું મન અહીંયા લઈ આવો. હવે કોણ આવે, કોણ જાય, કયા ગામના, શું નામ, બધી વાતો એક બાજુ. હું વારે વારે કથામાં કહું છું કે અહીંયા આવીએ તો બે વસ્તુ બારે મૂકી દો બાપા. એક તો આપણા બૂટ ચંપલ ને બીજું આપણું અભિમાન કે હું કંઈક છું, હું કંઈક છું. પીરજીની કથા સાંભળવી હોય, રામદેવજી મહારાજ ભગવાનના આશીર્વાદ લેવા હોય તો અહીંયા અહમ ન ચાલે. અહીંયા તો નિર્મળતા જોઈએ બાપા, નિર્મળતાનો ભાવ જોઈએ. મન ભયો ગંગા નીર બાપા, ગંગા જેવું આપણું મન નિર્મળ થવું જોઈએ. અહીંયા આવ્યા પછી એવો ભાવ હોવો જોઈએ કે અમે રામદેવજીના ને પીર અમારા છે. જેમ કોઈ નાનું બાળક હોય તો માં એને લાડ લડાવે, એને ખોડામાં બેસાડતા હોય, એને ખોડામાં બેસાડીને ભોજન કરાવતા હોય, આપણે લગભગ જોઈએ છે. પણ એ ક્યાં સુધી બાળકને ખોડામાં બેસાડે? બહુ તો 10 વર્ષ, બહુ તો 15 વર્ષ, બહુ તો 20 વર્ષ. પણ પછી 35-40 વર્ષના થાય તો મમ્મી ખોડામાં બેહારીને રોજ ખવડાવે ખરી કે મારો દીકરો જમી લે, મારી દીકરી ખાઈ લે, જો ખાઈ લે? આપણને ખોડામાં બેસાડીને ખવડાવે? સમજાય? સમજી ગયા છો મારો કહેવાનો મુદ્દો શું છે? કે આપણી જન્મ દેવા વાળી જનેતા એ જો મોટા થઈએ તો ખોડે ન બેસાડે, એમ કહી દે કે હવે તમે મોટા થઈ ગયા, હાથે ખાઈ લ્યો. તો આ તો જગતનો નાથ છે બાપા. આના પાસે આવવું હોય ને તો બાળક બનવું પડે. અહીંયા મોટાઈ રખાય, અહીંયા કૂડ કપટ ન હાલે બાપા, અહીંયા બુદ્ધિ ના બાચકા ન હાલે. અહીંયા તો મનની શુદ્ધિ રાખવી પડે, મન શુદ્ધ હોવું જોઈએ બાબા. બાકી રૂડા રૂપાડા તૈયાર થયા હોય પણ મનમાં સમજી જાઓ, મન મેલા ને તન ઉજળા ને બગલા જેની પાંખ, ઈથી તો ઓલા કાગડા હારા, તન મન એક જ રંગ. ખબર તો પડી જાય કે આ રંગ કાળો છે. પણ અત્યારના લોકોને ઓળખવા બહુ અઘરા છે. ડબલ વ્યક્તિત્વ હોય છે. બની શકે તો એક રહો, જેવા ભીતર છો એવા બહાર રહો, જેવા બહાર છો એવા ભીતરથી રહો. તો માતાઓ બહેનો ભાઈઓ વડીલો, અહીંયા આપણું મન કથામાં લઈ આવીએ. આજની કથાની શરૂઆત કરીએ. ગઈકાલે બહુ સરસ મજાની કથાઓ આવી. રામદેવજી મહારાજે અનેક લીલાઓ કરી. લાખા વણજારાની કથા આવી, પીરજીના લગ્નની કથા આવી. 5 પીરો આવ્યા અને પીર કયા છે કે તમારું નામ પડશે રામદેવ પીર. 1,80,000 બધી કથાઓ કાલે આવી. પછી રામદેવજી મહારાજના લગ્ન અને સગુણા બેનની કથા, ધામે ધૂમે ભગવાનના લગ્ન. અને આપણે પણ કાલે બહુ સરસ મજાનો ઉત્સવ, જોરદાર તાલીકાલના લગ્ન પ્રસંગ માટે કાલે આપણે બહુ સરસ મજાનો પ્રસંગ ઉજવ્યો. હવે આજનો પ્રસંગ એ તરફ આપણે સૌ જઈએ. કેવલ ને કેવલ અલગ ધણીનું સ્મરણ કરી અને આપણે સૌ કથામાં નકળંગ રામદેવ
રામદેવજી મહારાજના લગ્ન ધામે ધૂમે ચારે બાજુ આનંદ આનંદ છે. સમય વીતવા લાગ્યો છે. અનેક પરચાઓ રામદેવજી મહારાજ ભક્તોને આપે છે. સુંદર મજાની આપણે કથા ચાલી રહી છે. આ કથા લાઈવ પણ ચાલી રહી છે. ઘણા ઘણા ભક્તો આ કથાને ઘરે બેઠા સાંભળી રહ્યા છે. શિવ 036 ઓફિશિયલ ચેનલ આપણા દેવજીભાઈ દ્વારા આ કથા લાઈવ થઈ રહી છે. જોરદાર તાલી દેવજીભાઈ એમની ચેનલ માટે. વધુમાં વધુ અમારા ભાઈની ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. એક બીજી ચેનલ પણ છે દીપ ચાવડા, એમાં પણ કથા લાઈવ આવી રહી છે. જોરદાર ચાલી અમારા દીપભાઈની ચેનલ માટે પણ. આ બંને ચેનલોને વધુમાં વધુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો બાબા. આગળ બહુ સરસ મજાનો પ્રસંગ. રામદેવજી મહારાજ એક વખતનો સમય છે. લીલુડે ઘોડલે કરી સવારી પીરજી ભ્રમણ કરી રહ્યા છે અને જઈ રહ્યા છે પોકરણગઢની ધરતીમાં ભ્રમણ કરે છે. અને એમાં એક વેપારી મળ્યા છે સામા. રામા પીરને વંદન કર્યા છે બાબા. અને વંદન કરે ને પીરજી પૂછે છે, પરિચય પૂછે છે. કઠીને સુ આયો વીરા, કઠીને સુ આયો વીરા, કઠીને સુજાયો, કઠીને સુજાયો. રામદેવજી મહારાજ પૂછે છે કે તમે કોણ છો ભાઈ? આ તમને અહીંયા પહેલી વાર જોયા, આપ કોણ છો? તમારો પરિચય આપો. અને ત્યારે વેપારી કે છે કે સાંભળો રામદેવજી, નામ મારો ધનપાળ, નામ મારો ધનપાળ, નામ મારો ધનપાળ, જાતરા વેપારી, જાતરા વેપારી, મેં તો ગાँव गाँव તું ગાવ વેપાર કરને આયો, પાર કરને આયો. જીઓ મારા બાપજી, જીઓ મારા બાપજી. જીઓ મારા બાપજી, જીઓ. આમાં લગભગ સમજી ગયા હશો શું કહ્યું? કે મારું નામ ધનપાળ, હું વેપારી છું, ગામડે ગામડે વેપાર કરું છું અને મારા ઘરનું ગુજરાન ચલાવી રહ્યું છું. પીરજી કહે કે તમે વેપાર કરો, પણ કઈ વસ્તુનો વેપારી? બોલે તેલ અને મરચાનો. બે વસ્તુનો વેપારી છું, ગામડે ગામડે તેલ અને મરચું વેચું છું. રામા પીરે કીધું કે ભાઈ તું તેલ મરચાનો વેપાર કરે એના કરતા એક કામ કર, મારો તને આશીર્વાદ છે કે તું દરિયો ખેડવા જા, વાણ લઈને નીકળી જા દરિયો ખેડવા. અરે પણ રામદેવજી, હું દરિયો ખેડવા જાઉં તો ક્યારે આવું એનું કઈ નક્કી હોય ખરું? 2 મહિના, 6 મહિના, કેટલો સમય લાગે? અને આટલા દી હું બારે રહું તો મારા ઘરને આ ગુજરાન પૂરું કોણ કરે? આ ઘરે રોટલા કોણ પૂરું કરે? રામા પીર કે ચિંતા કર માં, જ્યાં લગી તું નહીં આવ ત્યાં સુધી તારા ઘરે કરિયાણું પહોંચાડવાની જવાબદારી મારી. તારા ઘરનું ગુજરાન હું ચલાવીશ, તારા ઘરે કોઈ જાતનો વાંધો આવશે નહીં. તું જા, મારા આશીર્વાદ લઈ. અને ધનપાળ વાણિયાને પીરે હિંમત આપી છે બાપા. અને રામા પીર કહે છે કે સાંભળો મહારાજ, તમે જો 65% સુખી થાવ ને તો મારા માટે કાંઈક લઈ આવજો. આ આપણા બધાની વાત છે. આપણા હગાવાલા, આડોશી પાડોશી કે કોઈ બારગામ જતું હોય એટલે આપણે મગાવીએ કાંઈક ને કાંઈક. તમે હરિદ્વાર ને બારગામ જાત્રા કરવા જઈએ, જાત્રામાં એટલે આપણું તો ઓછું હોય, બીજાનું જ જાજુ હોય. છેવટ ઘણા લોકો તો એમ કે કાંઈ ન લઈ આવો તો ગંગાજળ લાવજો, પણ લાવજો. એટલે આપણા માટે ઓછું હોય પણ બીજાના હંપેતરા જાજા હોય. એટલે રામા પીરે કીધું કે મારા માટે કંઈક લાવો પીરજી, ધનપાળજી કંઈક લાવજો મારા માટે, કે જે બી તમારી આગલા. અને સમજાય તો સમજજો, રામા પીરે હિંમત આપી છે, ધનપાળ વાણિયાને હિંમત આપી છે. આ વાત આપણા બધાય માટે લાગુ પડે છે કે બની શકે તો કોઈનો ટેકો થાજો બાપા, બની શકે તો કોઈની મદદ કરજો બાપા. ટીકા કરવી હેલી છે પણ ટેકો કરવો અઘરો છે બાપા.
ટીકા કરવા વાળા તો હજારો લોકો મળી જશે બાબા, અને જેને વાંક કાઢવા હોય ઈ ગમે એમાંથી વાંક કાઢે ને ઘણા લોકોનો સ્વભાવ જ છે બસ વાંક જ દેખાય. ભગવાને આ દુનિયા બનાવી, જીવ બનાવ્યા, જંતુ બનાવ્યા, માણસ બનાવ્યા, પછી બધી જગ્યાએ ચાર પાંચ બિયારણ નાખ્યા છે. બિયારણ કોને કહેવાય સમજી ગયા છો. ગામમાં કોક કઈક નવી વસ્તુ લે એટલે ઉપાધિ એને થાય, કોક કઈક ખારું કરે એટલે ચિંતા એને થાય. એ બધા નિંદકો બાપા. અહીંયા રામદેવજી મહારાજે વાણિયાને હિંમત આપી છે કે તમે દરિયો ખેડવા માટે જાઓ, મારા તરફથી તને ટેકો છે. આ વાત આપણા બધા માટે છે બાપા, કે આપણી પાસે સુખ હોય, સંપત્તિ હોય ને બાપા, તો આપણને ખ્યાલ આવે કે આના ઘરમાં તકલીફ છે, તો આપણા મહાપુરુષો કહે કે ડાબા હાથે ખબર ન પડે એમ જમણા હાથે એની ઘરે દાન કરી આવો બાપા. અમુક દાન આવા કરો કે આપણા ડાબા હાથને ખબર ન હોવી જોઈએ, અને દીધેલું કોઈ દી ફળ જાતું નથી બાપા. ધનપાળ વાણિયાને કહે છે પીરજી કે મારા માટે કંઈક લાવજે, મારા તરફથી તને આશીર્વાદ રહેશે. અને એ વાણિયો તેથી રામાપીરનું નામ લઈ અને દરિયો ખેડવા માટે જાય છે. ઘણી ઘણી ખમ્મા રે રૂણાઈ ચારા રાજા, ઘણી ઘણી ખમ્મા રે ઘણી ઘણી ખમ્મા રે રૂણી ચારા રાજા, ઘણી ઘણી ખમ્મા રે ઘણી ઘણી ખમ્મા રે રૂણી ચારા રાજા, ઘણી ઘણી ખમ્મા રે રૂણી ચારા રાજા, ઘણી ઘણી ખમ્મા ચારા રાજા. ઘણી ઘણી ખમ્મા રે વાણિયાને કહ્યું કે જા તને આશીર્વાદ, અહીંયા ટેકો બન્યા છે. આ કથા મને ને તમને કે છે કોઈનો ટેકો થાજો બાપા. ટેકા બની જશો ને તે ક્યારે કોઈને વાંધો આવશે એ વ્યક્તિ ટકી જાય બાપા. 10 વર્ષ 5 વર્ષ ટીકા કરવી હેલી છે પણ ટેકો કરવો અઘરો છે. અને મારા રામાપીરે કહ્યું જાઓ હું તમારી સાથે છું, અને જ્યારે જ્યારે ભીડ પડે મને યાદ કરજો, હું તમારી સાથે છું. ઘણી ઘણી ખમ્મા રે અજમાલ જી રાખુવરા, ઘણી ઘણી ખમ્મા રે ઘણી ઘણી ખમ્મા અજમાલ રા, ઘણી ઘણી ખમ્મા ઘણી ઘણી ખમ્મા રે રૂણી ચારા રાજા, ઘણી ઘણી ખમ્મા રે રૂણી ચારા રાજા, ઘણી ખમ્મા રે રૂણી ચારા રાજા. એ ઘણી ઘણી ખમ્મા રે અમારા માપીને ખબર, અમારા માપીને ખબર, અમારા માપીને ખબર. વાણિયો ગયો વાણ લઈ, અને જેના ભેગા પીરના આશીર્વાદ હોય એને કોઈ દી વાંધો આવે ખરો? અને એવી સંપત્તિ મળવા લાગી, દરિયો ખેડવા લાગ્યા, મંડી સંપત્તિ મળવા લાગી, અઢળક ધન મળ્યું, અને એટલો બધો પૈસો મળ્યો. અને વાણિયો રામાપીરને કરે યાદ. એમાં એને વિચાર આવી ગયો કે આટલો બધો પૈસો મને મળ્યો, આટલી બધી મિલકત મળી, હવે કઈ રણુજા જેવા નાના ગામમાં મારે રહેવું નથી. હવે કઈ આવા નાના ગામમાં થોડા કરીએ, હવે તો મોટા સિટીમાં જવું છે, મેલ બનાવવા. અને પૈસો આવે એટલે માણસ સપના જોવે ને આ કરશું ને તે કરશું. અને વાણિયાને વિચાર માંડ્યા આવા કે હવે આ કરીશ અને સરસ મજાના મેલ બનાવે છે. આટલા વિચારો કર્યા ત્યાં તો નાવ લાગી ડોલવા, હાલક ડોલક નાવ થવા લાગી, અને વાણિયાનો જીવ તેથી જોખમમાં આવ્યો છે. અને ધનપાળ વાણિયાને કોણ યાદ આવ્યા? રામાપીર. હવે મારે પીરને યાદ કરવા પડશે, નકર આ જીવ હવે રહેશે અને વાણિયાના પ્રાણ જોખમમાં થવાની છે. વાણિયાની બેડી જે દી બુડવાને લાગી, અલગ જડીને આયા, રમો રમ જીવો રમ. બે હાથ ઊંચા તાલ સેવા, બે હાથ ઊંચા તાલ સેવા.
અને અલક ધણીને પોકાર કર્યો, જેને જેનો આશરો તેને તેની લાજ, પગ ઉઘાડે દોડે એના બાલુડાને કાજ. પીરજી પધાર્યા અને વાણિયાના વાણની રક્ષા કરી છે. મધદરિયે રે બીડી લાગી બુડવાર, મધદરિયે બેડી લાગી બુડવા રે. ડૂબતા તાર્યા વાણિયાના વાણ રે, રામા પીર પધારો આવો, લીલુડાર ગોળ રે. ડૂબતા તારા વાણિયાના વાણ રે, રામા પીર પધારો આવો, લીલુડાર ગોળ. મધદરિયે બેડી લાગી બુડવાન, ડૂબતા તાયરા પીરે વાણિયાના વાણ. રામદેવજી મહારાજ વારે ચડ્યા અને વાણિયાના વાણ બચાવ્યા. પણ ઈ ધન પાડે રામા પીર માટે કઈ વસ્તુ લીધેલી? બોલે હીરાનો બેરખો, હાથમાં પહેરવાનો હીરાનો બેરખો. પણ નાવ ડોલવા લાગી ને એટલે સમજી ગયા છો. બીજી બધી વસ્તુ હાચવીને રહી પણ બેરખો જ ખોવાઈ ગઈ. રામા પીર માટે લીધું તું ઈ દરિયામાં આડાવડું થઈ ગયું. અને પછી આવ્યા રણુજામાં, જેમ લાકડી પડે એમ પગમાં પડી ગયા. લાકડી પડે એમ પગમાં લાગી એને કહેવાય દંડવત. આપણે લગભગ જાણીએ છીએ, ભગવાનના દર્શન કરવા જતા હોય, આપણા ગુરુ મહારાજને પગે લાગે, મોટા મહાપુરુષોને વંદન કરીએ તો આપણે દંડવત પગે લાગતા હોય છે. દંડવત એટલે લાકડી પડે એમ. આ પેલો પ્રકાર. બીજો પ્રકાર છે, કોઈ પણ સાધુ બ્રાહ્મણ માતાજીને વંદન કરીએ તો જમણા પગના અંગૂઠાનો સ્પર્શ કરતા હોય છે. પગે સ્પર્શ કરતા હોય અંગૂઠાનો, એ રીતે આપણે પગે લાગીએ છીએ. આ બીજો પ્રકાર. પછી ત્રીજો પ્રકાર આપણે જોઈએ છે, ખાલી હાથ જોડે. ઘણા લોકો ખાલી હાથ જોડતા હોય. હાથ જોડે તોય સારું છે. આનો અર્થ બહુ ઊંચો છે કે મારી અંદર રામ બેઠેલો છે, તારા આત્મામાં રામ છે. આત્મા આત્માના પ્રણામ એટલે હાથ જોડવા. સમજાય? સમજી ગયા છો? આત્મા આત્માના પ્રમાણ. ખાલી તમે હાથ જોડો તોય બેડો પાર થઈ જાય. આ પણ એક શ્રેષ્ઠ પ્રકાર છે, હાથ જોડવા. ઘણા લોકો તો એવા જબરા હોય, નો હાથ જોડે, નો વાંકા વડે, ને દંડવત. આપણે સીતારામ કહી તો કે બોલો, બોલતાય નથી. બોલો, સીતારામ બોલવામાં ઘણાને આળસ છે, જય શ્રી કૃષ્ણ બોલવામાં આળસ છે. જય માતાજી બોલો બાપા, ઓમ નમઃ શિવાય બોલો, કંઈક બોલીએ. કારણ કે આપણે સનાતની સંતાન છીએ બાપા. આપણે હિન્દુ તરીકેના સંતાન છીએ. આપણા મોઢામાં નામ હોવું જોઈએ બાપા. ઘણા લોકોને ઈ પણ આળસ થતી હોય છે. પગે લાગવામાં આળસ થાય છે, તાળ જેવા ઊંચા નમે બીજા બાપા. પણ નમે હવને ગમતા હોય છે. એટલે અહીંયા આ ત્રીજો પ્રકાર બતાવ્યો, હાથ જોડવા. પછી છે હાથ મિલાવવા. અત્યારે જોઈએ છે ઘણા લોકો હાથ મિલાવતા હોય આમ ખાલી. એ અત્યારનો પ્રકાર છે. હાય હેલો હાવ આર યુ સમજી જાવ. અત્યારે મોડર્ન એક અપડેટ નીકળ્યું છે. એથી આગળ જોઈએ તો ઘણા લોકો ખાલી હાથ ઊંચો કરે. આપણને હામાં મળે તો હાથ ઊંચો કરે, નો જય શ્રી કૃષ્ણ કે, નો હાથ જોડે, હાથ ઊંચો કરે. આનો અર્થ બહુ ખતરનાક છે, સાંભળજો ધ્યાનથી. સંતો પાસેથી સાંભળ્યું છે કે આનો અર્થ એ છે કે અત્યારે મને દંડવતનો ટાઈમ નથી, પગે લાગવાનો ટાઈમ નથી, જય શ્રી કૃષ્ણ કહેવાનો ટાઈમ નથી. ઉપર આવશું તો અહીંયા વાત. આમાં સમજી જાઓ બધા. અત્યારે શેનોય ટાઈમ? ઘણા ખાલી આમ હાથ જ ઊંચો કરતા હોય. બોલો, એટલે સમજી ગયા છો? આવી રીતે કોઈ દી કોઈને પગે લગાય? પગે લાગો તો એક વિવેકથી પગે લાગો બાબા. પગે લાગવાથી આપણા દોષો દૂર થતા હોય, આપણા જીવનમાં એ આશીર્વાદ મળતા હોય છે બાપા. કોઈ સંત દેખ કે નમના, કોઈ સાધુ ને જોઈને નમના. ઢીંગલીસ મત કરે રમણા રે રમણા, ઢીંગલીસ મત કરે રમણા. કોઈ સંત દેખ કે નમના, કોઈ સાધુ દેખ કે નમના. ઢીંગલી સે મત કરે રમણા રે રમણા, ઢીંગલી સે મત કરે રમણા.
ઇંગ્લિશ મતકાર રમણા રે રમણા ઇંગ્લિશ મતકાર રમણા ઢીંગલી સે મત કર રમણા રે રમણા ઢીંગલી સે મત કર રમણા કોઈ સાધુ દેખી નમના કોઈ સંત દેખ કે નમના સમજાય જાણે ને ખ્યાલ છે બાપા આપણે કોઈ વ્યક્તિને પગે નથી લાગતા એના ભેખને પગે લાગતા હોય છે જેને ધારણ કરેલો છે એને પગે લાગવાનું હોય છે વ્યક્તિ નહીં પણ એ વ્યક્તિત્વને નમન હોતું હોય છે એના ગુણોને વંદન હોય છે અને અહીંયા ઈ ધનપાળ વાણીઓ પગમાં પડી જાય છે રામાપીરના પગમાં પડ્યા અને મંડ્યા રોવા રામાપીર કે રોવો છો કેમ તમને બધું મળ્યું કે બધું સપનામાં એ નહોતું વિચાર્યું એટલી તમે મને મૂડી દીધી મારી આખા જીવનમાં વાંધો નહીં આવે એટલો મને પૈસો મળ્યો અઢળક કમાણી મળી રામાપીર કે તો હવે ઈ કયો મારા હારું કઈ લાવ્યા કે નહીં તમને કમાણી મળી મારા હાટું કઈ લાવ્યા અને મંડિયા ગોતવા સમજી જાવ શું ગોતતા હતા હીરાનો બેરખો મળતો અને પછી એને યાદ આવ્યું કોલી નાવ ડોલવા લાગી ને એમાં ક્યાંક આગા પાછરો રામાપીરને કે માફ કરો રામાપીર કે જો હવે લીલા અને એ સમયે રામદેવજી મહારાજે પોતાના હાથને લંબાવી અને દરિયામાંથી હીરાનો બેરખો ઘા કરીને આપી દીધો બાપા હો એ ધનપાડ વાણિયાને હીરાનો બેરખો આપ્યો એટલે આજ હતો ને રામાપીરના હાથ તેથી દરિયાના પાણી વાળા થઈ ગયેલા હતા હો વિચાર કરો એ કેવડું મોટું પ્રમાણ હશે કરને લંબાવ્યા હતા અને ધનપાડ છે ને તેથી લાકડી પડે એમ પગમાં પડી ગયા જય હો રામાપીર જય હો રામાપીર કે મને હવે એ કહો આ માતાજી રોજ આવે છે કથામાં તાલીઓથી વધાવો હા હું જોઉં છું રોજ એની હાજરી હોય છે ઈ પણ કોઈ આત્મા હશે બાપા તો જ આ ચોક સુધી આવી શકે માટે તાલી એના માટે પણ એક વાર થઈ જાય કારણ કે ઈ પુણ્યશાળી આત્મા હોય બાપા તો જ એને અત્યારે આવવાનો સમય મળતો હોય તો રામદેવજી મહારાજ પરચો પૂરે છે ધ્યાનથી સાંભળજો ધનપાડ વાણિયાને કે છે કે વાણિયા હવે મને જવાબ દે ધનપાડ બીજી બધી વાત તમે મને કરો છો પણ મને ઈ કહો કે તમને આટલી બધી મૂડી મળી આટલી સંપત્તિ મળી હવે મને ઈ કયો તમારે રણુજામાં રહેવું છે કે મોટા સિટીમાં મેલ બનાવવા જાવ તેથી ધનપાડને ખબર પડી ગઈ કે રામાપીર મારા મનનું જાણી ગયા હું જે વિચારતો તો નહીં જાણી ગયા અને ધનપાડે બીજી વખત પગે લાગીને કીધું કે હવે તો મારે ક્યાંય જાવું આ રણુજા જ મારે બધુંય હવે મારો છેલ્લો શ્વાસ અહીંયા છૂટશે અને ધનપાડ તેથી રામાપીરની સ્તુતિ કરે અને રામદેવ કથા લખે છે રામાપીરે ઈ ધનપાડને રણુજાના નગર શેઠ બનાવ્યા બોલો ધનપાડ મહારાજની જય રણુજાના નગર શેઠ બન્યા નગરપતિ જેને કહેવાય અને આખી જિંદગી રામાપીરની ભક્તિ કરતા હોય અને આવી રીતે રામદેવજી મહારાજ ભક્તોને દર્શન આપી ધન્ય ધન્ય કરી રહ્યા છે ચારે બાજુ ઢોલ નગારા વાગી રહ્યા છે ભક્તો જય ઘોષ કરી રહ્યા છે અને પેલી બાજુ ઘટના એવી ઘટી કાશ્મીરમાં સુરસંગ રાજા આપણે કાલે વાત આવી ને પાણીમાંથી દીવા પ્રગટાવ્યા રામાપીરે થાળીમાં વગર થાળીમાં પ્રસાદી હાજર કરી ઈ સુરસંગ રાજા રામ સાગર લઈને ભજનો ગાય છે અને એમાં એકવાર એના નગરમાં દિલ્હી શહેરથી સુબો આવ્યો હતો બાપા સુબાએ જોયું તો હાથમાં રામ સાગર હતો અને ભજન ગાઈ રહ્યા હતા અને કહે છે કે આ શું કરો છો મહારાજ તમે જમ્મુ કાશ્મીરના રાજા આટલી સત્તા આવી સંપત્તિને તમે આ રામ સાગર લઈને ભજન ગાઓ અને ત્યારે સુરસંગ રાજા કહે છે કે મને હવે ભક્તિ સિવાય કાંઈ યાદ છે મારા માટે આ ભજન જ ઉત્તમ છે અને જે જાણે ને ખ્યાલ હશે કે ભક્તિનો રંગ કેટલો આનંદ આપે છે જેમ બીડી વાળાને બીડીનો નશો ચડે પાન વાળાને પાનનો માવા વાળાને માવાનો આપણે કથામાં કહીએ તાલી પાડો એમાં એને શરમ લાગે સંકોચ લાગે પણ માવામાં તો એવા બે હાથ ભેગા થાય માવાન ટાઈફોડ થઈ જાય બોલો ઈ ધકી જાય એમ કથામાં જો સત્સંગમાં તાલી હોય તો કે ઈ ફાવે ને તો આ બધો વ્યસન આપણે જોઈએ છે આ બધો નશો છે એ શરીરને પતન કરે શરીરને બરબાદ કરે પણ જેને ભક્તિનો નશો લાગી ગયો ને બાપ એની એક નહીં 71 પેઢીઓ તરી જાય બાપા જેના કુળમાં એક સંત થયા એક ભગત બન્યા એક દાતા અને એક સુરવીર જન્મે એટલે 71 પેઢી તરી ગઈ બાપા ઈ પેઢીનો ઉદ્ધાર થઈ જાય
સુરસંગ રાજા કહે છે કે મને રંગ લાગી ગયો છે, રામા પીરની ભક્તિનો રંગ. હવે આ રંગ સિવાય મને બીજું કાંઈ ગમતું હવે ગમતો નથી બીજો રંગ મોરીમાં, આવો તે રંગ મને સીધ લગાડ. હવે ગમતો નથી હા બેટા હા, હા બેટા હા. આવો તે રંગ મને સીધ લગાવ્યો. એ હવે ગમતો નથી બીજો રંગ મોરીમાં, આવો તે રંગ મને શીર લગાડ. હવે ગમતો નથી બીજો રંગ મોરીમાં, આવો તે રંગ મને સીધ લગાવ્યો. એ અંબા આવો તે રંગ મને સીધ લગાડ્યો. એ માયાવો તે રંગ મને સીધ લગાવ્યો. અંબા આવો તે રંગ મને સીધ લગાડ્યો. હે માયાવો તે રંગ મને સીધ લગાવ્યો. માં ભગવતીનો સુંદર મજાનો આ ગરબો છે, અને જે જાણે ને ખ્યાલ આવી ગયો છે, આજથી માતાજીના નવરાત્રી શરૂ થયા છે, જેને કહેવાય છે ગુપ્ત નવરાત્રી, સારસ્વત નવરાત્રી કહેવાય છે. મા મહિનાના નોરતા જે કોઈ વ્યક્તિ આ 9 દિવસ લગી આજથી કરી અને 9 દિવસ માં ભગવતીની ઉપાસના કરે, અખંડ દીવો રાખે, એક ટાણા કરે, માં જગદંબા એની સકલ મનોકામના પૂર્ણ કરે છે. તો આપણે આજના દિવસે માં ભગવતીને વંદન કરી ભાવ અને પ્રેમ સાથે વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનની ખમા માડી ખમા, ખમા માડી ખમા. દૂર કરી સદબુદ્ધિ આપો, મમ પાહિલો ભગવતી ભવદુઃખ તાપો. મા મહિનાની નવરાત્રી આજથી શરૂ થઈ છે. પાંચમના દિવસે વસંત પંચમી, અને વસંત પંચમી એ સરસ્વતી માનો પ્રાગટ્ય દિવસ હોય છે. અને આઠમ આવે મા મહિનાની આઠમ, લગભગ ને ખ્યાલ હશે બાબા, વાંજિયા મેણા લાગે દોયલા અને લોકો દિયે મેણાના માર, તેથી હાથે બેનું હામટી અને આવી મામડિયા ચારણને ઘેર બાબા. એ મા મહિનાની આઠમ એટલે મારી ભગવતી આ ખોડિયારનો પ્રાગટ્ય દિવસ હોય છે બાપા. મારી જગદંબા રોયશાળાની અંદર મામડિયા ચારણને ત્યાં ભગવતી પ્રગટ થયા હોય. આપણે સૌ માં ખોડિયાર માને વંદન કરીએ છીએ. બોલો આય શ્રી ખોડિયાર. ખોડિયારનું ખોટું ન હોય ને ખોટાની ખોડિયાર ન હોય બાપ. ઈ મારી જગદંબાના નોરતા. અને આજથી માં ભગવતીના નોરતા શરૂ હોય. આપણે વાત ચાલી રહી છે રંગની. સુરસંગ રાજા કહે છે કે આ રંગ લાગી ગયો છે, ભક્તિનો રંગ લાગ્યો છે. દિલ્હીનો સુબો કહે છે રાજા તમે રામાપીરની ભક્તિ કરો છો તો એક કામ કરો, મને કઈક પ્રમાણ મળે ને તો હું માનું કે રણુજામાં રામાપીર હજરા હજુર છે, મને પરચો મળે તો. સુરસંગ રાજા કે રેવા દો, મેં તમારી જેમ પારખા લેવાની કોશિશ કરેલી, તમે રેવા દો, વંદન કરો. પણ સુબો માનતો સુબાએ શું કર્યું લગભગ ને ખબર હશે. ઈ સુરસંગ રાજા માટે લોઢાની કોઠી બનાવી અને કોઠીમાં રાજાને પૂરી દીધા. અને પૂરા એટલું નહીં, કોઠીના માથે ઢોલિયો રાખ્યો અને ઢોલિયા ઉપર પોતે આરામ કરે છે. વિચાર કરો કેવડું સંકટ. કોઠીની અંદર રાજા પુરાયેલા, એની માથે ઢોલિયો, એની માથે સુબો. અને ત્યારે સુરસંગ રાજા કહે છે કે સુબા તે મને કોઠીમાં પૂરો વાંધો નહીં, પણ એક કામ કર, મારો રામસાગર તો દે મને. રામસાગર વગર હું યાદ કેમ કરીશ? અને ત્યારે રામસાગર અર્પણ કરે અને કોઠીનું ઢાંકણું કર્યું બંધ, માથે ઢોલ્યો, એક શ્વાસ ન લઈ શકાય એવી બંધ પેક કોઠી હતી બાપા. આ કેવડી કસોટી હતી બાપા. નથી મફતમાં મળતા એના અમૂલ ચૂકવવા પડતા, સંતને સંતપણા રે મનવા નથી મફતમાં.
નથી મફતમાં મળતા એના એ જે મૂલ ચૂકવવા પડતા સંતને સંતપણા રે વનવા નથી મફતમાં મળતા એ સંતને સંતપણા રે મનવા નથી મફતમાં નથી કસોટી વગર હરી મળતા નથી બાપા. આપણે લગભગ જાણીએ છીએ કે ધર્મના કાર્ય કરીએ, ભક્તિના માર્ગે જઈએ, સેવાના કાર્ય કરીએ એટલે કસોટી આવે ને આવતી હોય છે. આ માર્ગમાં કસોટી છે, આ માર્ગ છે એ ખાંડાની ધાર છે બાપા. આની અંદર તો માથું મૂકીને મેદાનમાં આવવું પડે એવો આ ભક્તિનો માર્ગ હોય છે. ને લગભગ જાણીએ છે કે ભક્તિનું પગથિયું ચલો એટલે પેલી વસ્તુ કઈ ઊભી થાય? બોલે નિંદા. સારા કાર્ય કરો એટલે લોકો વાતો કરશે ને બાર ગામ નહીં કરશે, ગામ નહીં કરશે, પાર કાંઈ કરશે ને આપણા આ પેલી નિશાની છે કે લોકો નિંદા કરશે. ભૂખા રાખે, ભોંય હુવાડે, ઉતારી નાખે ઈ તો તનની ચાલ, પણ એમાંથી પસાર થાવ ને તો મારો હરી કરી દે ની હાલ બાપા. કેટલી કસોટી આવે અને જો મન નો ડગે તો વાંધો આવે. અને ઈ પરમાત્મા કસોટી લેતા હોય છે બાપા. મીરાબાઈ ને બાપા વીતી નહોતી થોડી. આપણે જાણીએ છીએ કથા કે ઝેર કટોરા આપ્યા. રાણાજીએ કીધું કે તમે ઝેર આ કટોરો. મીરાબાઈ હસવા લઈ ગયા. કોઈએ કીધું બાવરા નથી બની ગયા, આમાં ઝેર છે. હસો છો તમે કે મારે પી લેવું છે? કારણ કે રાણાજી એમ કીધું તું કે પેલ્યો મીરાબાઈ તમારા ગિરધરનું ચરણામૃત છે અને મારા કરૈયાનું ચરણામૃત જો ઝેર હોય ને તોય મને મંજૂર છે. આ ભરોસો હતો ને તઈએ ભગવાન ઝેર પીવા આવ્યા હતા. અને આપણો ભરોસો કેવો છે સમજી જાઓ બધા. ઘડી કામ હાલે છે, ઘડી કામ હાલે છે. પતંગ ગોથું ખાય એમ ઘડી ગોથા ખાય. અરે અમુક તો કામ ન થાય તો ભગવાન બદલી નાખે. બોલો, બદલાઈ જાય, આખા બદલાઈ જાય. આપણે જોઈએ 5 વર્ષ પછી મળે તોય નોખો રંગ હોય, 2 વર્ષ પછી મળે તોય નોખો રંગ. આપણે કઈ આમ કેમ તો કે આ ચાલુ કર્યું એમ. એનો આમાં મેળ પડતો ભક્તિનો માર્ગ છે સુરાનો બાપા. આ તલવારની ધાર છે બાપા. નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા એના એ જે મૂલ ચૂકવવા પડતા સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા. મીરાબાઈના ઝેર પીધા બાપા. સગાડસા શેઠને વીતી નહોતી થોડી બાપા. ચલયો ખાંડ્યો તોય ભક્તિ ના છોડી. એને પોતાના એક ને એક દીકરાને ખાંડ્યો. આપણે કથા જાણીએ છીએ. આપણા ગુજરાતનું બિલખા ગામ. અને ભગવાનને જમાડવા માટે થઈ એકનો એક દીકરો પોતાનો. ભગવાને શરત કરી હતી લગ્ન થયા હોય ને એવા તૈયાર થાજો બંને. તમારી આંખમાં એક આંસુનું ટીપું નું આવવું જોઈએ, નકર ઉભો થઈને જતો રહીશ. અને આપણે લગભગ જાણીએ છીએ મારે હાલડે પડી હળતાળ કુંવર ચેલૈયા બાપા. માતાજી હાલરનું ગાય. અને ભગવાને કસોટી તો ત્યારે લીધી કે થાળીમાં ચેલૈયો આપ્યો. લ્યો મહારાજ જમો. અરે સગાડસા હું જમું તો ખરો પણ એકલો નથી ખાતો. તારા બીજા બાલ બચ્ચા હોય એને બોલાવ. બીજા બાલ બચ્ચા. સગાડસા શેઠે કીધું કે મહારાજ માફ કરશો, હવે દીકરોય નથી દીકરીય નથી. આ જી હતું તમને અર્પણ, આ થાળીમાં તમને અર્પણ કર્યું છે. કે દીકરોય નથી કે નહીં, દીકરીય નથી કે ના. આને ભગવાન ઉભા થયા અને પાટું મારી થાળીનો ઘા કરીને જવા દીધો. અરે સગાડસા મને લઈ આવ્યા હતી પાછા મૂકી જા. બોલે કેમ? મેં મારો એકનો એક દીકરો તમને આપ્યા. અરે સગાડસા તે મને દીકરો આપ્યો પણ તને એ ખબર હોવી જોઈએ કે વાંજિયાના ઘરનું હું ખાતો નથી. મૂકી જા પાછો મને. ભગવાનની આંખો લાલ બની. અને ત્યાં તો ચંગાવતી આગળ આવ્યા. શું કહો છો મહારાજ? વાંજિયાના ઘરનું ખાતા નથી? બોલે હા દેવી. તો તમે આઈને ઉભા રહ્યો. બોલે કેમ?
તમે કહો છો કે મારે દીકરી નથી, દીકરો નથી, પણ તમે ચિંતા ન કરો, મારા ગર્ભમાં બાળક છે મહારાજ. મારા ગર્ભની અંદર બાળક છે. અને માતાજી અંબોડો વાયરો તો કટાર કાઢી અંબોડામાં અને પેટમાં મારવા ગયા ને ત્યાં તો ભગવાન પ્રગટ થયા. બસ ચડા, બસ ચડા, બસ ચડા. આ કટાર તારા પેટમાં નહીં જાય, મારા લક્ષ્મીના પેટમાં જશે. હરીને હરાવ્યા તેથી પગલા પાછા ભરાવ્યા. સતી રે ચંગાવતીએ તેથી હરીને હરાવ્યા હતા. ઈ આપણી ગુજરાતની ધરતી છે. જોરદાર તાલી આપણી આ ગુજરાતની ભૂમિ બાપા. અહીંયા ભગવાન આવ્યા છે બાપા. આવી પરીક્ષા લીધી સતીની. ભગવાને કીધું તમે ચિંતા ના કરો. તેથી ચેલૈયો સજીવન કરેલો હતો. અને કે હવે કાંઈ જોતું હોય તો માગો તમારે. આગળ આવે કળિયુગ ભારી, લોકો જાશે હિંમત હારી. ભગવાન અમારી આવી કસોટી લીધી તો ભલે લીધી, પણ હવે કોઈની આવી લેતા, આવી આકરી કસોટી કોઈને ન લેતા. એટલે મારો કહેવાનો અર્થ એ છે બાપા, એમને ભગવાન મળતા કસોટી વગર પરમાત્મા ન મળે. અને અહીંયા સુરસંગ રાજાની માથે કસોટી આવી બાપા. રામ સાગર લીધો હાથમાં અને કોઠીમાં પુરાયેલા. અને સુરસંગ રાજાએ રામાપીરને યાદ કર્યા. તમને ઘણી ખમાયું પીર રામા. બોલો રામા. દિલ્હીનો સુબો ત્યારે નીચે પડી ગયા છે. અને એને ખ્યાલ આવી ગયો કે આ રામાપીરનો પરચો. કારણ કે આવી પેક કોઠીમાં પૂર્યા અને અવાજ આવવા લાગ્યો ને ત્યારે સુબો રામાપીરના પગમાં પડે અને પીરજીની સ્તુતિ કરવા લાગે છે. આપણે પણ રામાપીરને વંદન કરીએ. મારી સાથે બોલી જાઓ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વ મમ દેવ. બોલીએ રામદેવજી મહારાજની જય. રામાપીરે દિલ્હીના સુબાને પરચો પૂર્યો છે. અને સુબો ત્યારે ગત ગંગામાં ભળે છે. એમને પણ રામાપીરની ભક્તિનો રંગ લાગે છે. પીરજીના પંથમાં રે ભક્તો અપાર છે. ભક્તો અપાર ને પરચા પણ અપાર છે. આવા અનેક ભક્તો રામદેવજી મહારાજના અનેક પ્રમાણો રામદેવજી મહારાજ પૂરે છે. અને સમય જતા અંજારની અંદર કચ્છનો કાળો નાગ જેને કહેવામાં આવે એવા જેસલજી મહારાજ, એને મેણું મારવામાં આવ્યું. તોડી ઘોડી તોડી તલવાર ને સતી તોડા દેનાર. અને ત્યારે સતીને લેવા માટે ગયા માં તોરલ ને. અને ત્યારે માતાજીને લઈને જતા હતા. લગભગ ને ખબર હશે કે બળદિયાની ચોરી કરી છે. બળદિયાની જોડની ચોરી કરી. સતી કહે છે કે રેવા દો, હમણાં ગામવાળા આવશે અને તમે આ ચોરી રેવા દો. જેસલ કે નહીં, મને આ બળદિયાની જોડી ગમી ગઈ. લીધા ભેગા અને ગામવાળા આવ્યા લાકડીઓ લઈને. સમજી જાઓ બધા, ચોર ચોર ચોર, પકડો પકડો, ચોર ચોર ચોર. અને જેસલજી ધ્રુજવા લાગ્યા કે હવે શું કરું. સતીને કેક માં કાંઈક રસ્તો કરો. સાંભળજો ધ્યાનથી. એ સતીએ ત્યારે રસ્તો કર્યો
પોતે પછેડી ઓઢી હતી ને બાપા, એ પછેડી લઈ અને બળદિયા ઉપર ઓઢાડીને ત્યાં તો માતાજીએ બળદિયાનો કલર બદલી નાખ્યો હતો બાપા. પોતાની પછેડીથી બળદિયાનો કલર બદલી નાખ્યો અને જેસલજીને ખ્યાલ આવી ગયો કે કઈ સામાન્ય છે. અને પછી તો સાથે નીકળ્યા ને આપણે લગભગ જાણીએ કે નાવમાં બેઠા, નાવ લાગી ડોલવા. મોતની બીક લાગી અને માને કહે છે કે હવે બચાવો. માતાજી કે આ વર્ષમાં તારી દો, આ મહિનામાં તારી દો, અઠવાડિયામાં તારી દો, આજે તારી દો, અબઘડી તારી દો, પણ પાપનો પોકાર કરો તો. તમારા પાપનું લિસ્ટ બોલો, તમે જે પાપ કર્યા છે. અને ત્યારે માની સામે જેસલજી પોતાના પાપ કહે છે. પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો બાળ રે. તારી બેડલીને બુડવા, તારી નાવડીને ડૂબવા, જાડેજા રે. એમ તોર કે છે. સબ ગાઈ, સબ ગાઈ. તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો છેલ્લે તમે સાંભળો મારા પાપ કેટલા છે. માં સાંભળો મારી વાત. જેટલા મથયા એ વાણ સતી રાણી, જેટલા મથયા વાણ રે સતી એટલા તે માને વાત કરે છે કે સાંભળો, મારા માથાના જેટલા વાળ છે એટલા પાપ કર્યા છે. અમે રે કર્યા ને તમે અમને તારજો. પોતાના પાપનો પોકાર કરી દીધો છે. અને પછી એ રંગ લાગી ગયો, તલવાર મુકાઈ ગઈ ને માળા હાથમાં લીધી છે બાપા. આખો રંગ બદલાઈ ગયો છે. અને સતીના ચરણે પછી ભક્તિ કરે છે. રામદેવજી મહારાજની ભક્તિ કરે છે. જ્યાં જ્યાં પાઠ હોય ત્યાં હાજરી આપવા જાય છે. સતી તોરલ અને જેસલજી પાટના વાયકે જતા હોય છે. એમાં એકવાર માએ વિચાર કર્યો કે મેં જેને ગત ગંગામાં ભેળવાઈ હીરો છે કે કાચ, આના પરીક્ષા લેવી જોઈએ. અને માએ જેસલજીને કીધું, લગભગ ને ખ્યાલ હશે, જેસલ એક કામ કરો, આજ મારી તબિયત બરોબર નથી, તમે જરાક જાઓ ને મારા કપડા ધોઈ આવો. અને પેલા તો આપણે લગભગ જાણીએ છીએ ઠેલી ઠેલા બેગ કાંઈ નહીં, પોટલા.
અને પોટલું વાયરું ભાઈ કપડાનું માથે લીધું પોટલું નીકળ્યા અંજારની બજારમાં અને ગામ હોય અહીંયા બિયારણ હોય ને મીંડા વાતો કરવા અને ત્યારે ચર્ચા કરવા લાગ્યા બધા કે કચ્છનો કાળો નાગ સતીના કપડા ધોવા જાય અને એવા વેણ બોલ્યા. જેસલજીને ચડ્યો ગુસ્સો અને મનમાં વિચાર્યું કે મારા હાથમાં તલવાર નથી, નકર બોલે એના એકેયના માથા રેવા દઉં. આ ભાઈશાળી થઈ ગયા, તલવાર મૂકીને માળા લીધી, મારા હાથમાં તલવાર નથી. આવો વિચાર કરીને જેસલ ત્યાંથી નીકળી ગયા. માના કપડા ધોયા છે, સાંભળજો ધ્યાનથી, કપડા ધોઈને ઘરે આવ્યા છે. માતાજી કે છે કપડા ધોયા એવા? બોલે હા માં. કપડા અને જ્યાં જુએ ત્યાં લગભગ ને ખ્યાલ આવી ગયો છે એક ડાઘ રહી ગયેલો. માતાજી પૂછે કે આ ડાઘ કેમ રહી ગયો જેસલ? અને ત્યારે જેસલજીની આંખમાં આંસુની ધાર વહેવા લાગી હતી કે આ ડાઘ એનો છે કે હું જ્યારે બજારમાં નીકળું ત્યારે પેલા નિંદકો બોલતા હતા અને મારા મનમાં નબળો વિચાર આવ્યો કે તલવાર નથી, નકર માથા વાઢી નાખું. આ નબળો વિચાર કર્યો એનો ડાઘ રહી ગયો. ખાલી ખરાબ વિચાર્યું એનો ડાઘ રહી ગયો. તો સમજાય તો સમજી દેજો, મનથી કોઈનું ખરાબ વિચારો તો એ પાપ છે ને. તો અહીંયા જેસલજી પગમાં પડ્યા અને પછી તો એ હરિના નામની અને લેર લગની લાગી છે બાપા. અને અલક ધણીના ભજનો ગાય, આરાધી વાણી ગવાતા હોય અને સતીને ત્યાં આજે સંતો ભગતો આવે છે બાપા. જમા જાગરણના કુંભ થાયપા અને મળ્યા જતીને સતી પાટે પધારો ગરબા ગણપતિ. આવા પાઠ પુરાઈ રહ્યા છે સતીને ત્યાં. અને એમાં એકવાર બનાવ એવો બન્યા, અંજારની બજારમાં સંતો આવ્યા છે અને ગામમાં પૂછે છે કે મારે ભોજન લેવું છે કે સતી તોરલના ઘરે જાઓ. અને બધા સંતો ઘરે આવ્યા છે અને સતીની પાસે જઈ અને કહે છે કે અમારે ભોજન પ્રસાદ લેવો છે તમારે ત્યાં. સતી તોરલ અમને ભોજન લેવડાવો. સતીએ કૈરા સંતો ના સન્માન, સંતો ભાઈ સતીએ કર્યા સંતોના સન્માન. અમાહે તેરે રીતે રે સાધુને જમાડી. લગભગ ને આ કથા ખ્યાલ આવી ગયો છે. સતી ઘરની અંદર જુએ છે તો ઘરમાં દાણો છે, જમાડવા માટે ઘરમાં કરિયાણું નથી, ઘઉંનો દાણો નથી બાબા. અને સતી સંતોને બેસાડે છે કે તમે બેસો, હું હમણાં આવું છું. અને માતાજી ગયા અંજારની અંદર અને લગભગ ને ખ્યાલ હશે સધીર શેઠને ત્યાં માતાજી આવ્યા છે. સધીર શેઠને કહે છે કે મારી ઘરે સંતો આવ્યા છે, થોડું કરિયાણું આપો ને, મારે જમાડવા સાધુને. અને સધીર શેઠ કહે છે પૈસા આપો. સતી કહે છે કે અત્યારે પૈસા છે અમારી આગળ ભજન રૂપી નાણું છે, બાકી બીજો પૈસો છે. અરે સતી, જો તમારે જોતું હોય તો મને નાણું આપો. કે નાણું નથી. લગભગ ને આ કથા ખબર હશે બાબા. સધીર પાપી સધીરની નજરમાં તેથી પાપ આવ્યું છે બાબા, એની દ્રષ્ટિ બગડી હતી બાબા. અને સતી તોરલને કહે છે કે તમને અનાજ આપું પણ તમારા અંગને ગીરવે મૂકો. તમે વિચાર તો કરો, આ કેવડી પરીક્ષા છે બાબા. આ એમનેમ ધૂપ નથી થતા બાપા, એમનેમ ધજાયું નથી ચડતું.
સતી તોરલ ઉપર આવી કસોટી આવી બાપા. પાપી માં પાપી, સતીની નજરમાં પાપ આવ્યું છે. અને આપણે લગભગ જાણીએ છીએ, સમજીએ છીએ કે આપણી નજર અને આપણા શબ્દ એનો ઉપયોગ વિચારપૂર્વક કરવો, કારણ કે આપણા સંસ્કારનું મોટું પ્રમાણપત્ર છે. માટે નજરનો ઉપયોગ વિચારપૂર્વક કરવો, વિવેકપૂર્વક કરવાનો હોય. અને સતીર શેઠની નજરમાં પાપ આવ્યું અને સતીએ તેથી અંગ ગીરવે મૂક્યા હતા બાપા. અને કરિયાણું લઈને આવ્યા બાપા. સતીએ રાંધા ચોખલિયા ચોખલિયાળા ભાત અને સંતોને એતે પ્રીતે જમાડ્યા. ત્યાંથી સાંભળજો બાપા. સંતોએ ભોજન લીધા છે અને સાધુ ત્યાંથી જમીને ગયા છે. હાંજનો ટાણો થયું અને જેસલજી ઘરે આવ્યા. ત્યાંથી સાંભળજો સતી રડવા લાગ્યા છે. માં તોરલની આંખમાં આંસુની ધારા વહી રહી છે. જેસલ કે છે કેમ રડી રહ્યા છો? કે આખી વાત કરી દીધી છે કે આજે સંતો આવેલા, ઘરમાં દાણો નથી, વાપરવા નાણાં નહીં, અને આજ સધીર શેઠને ત્યાં મારા અંગને ગીરવે મૂકેલા છે. જેસલજી ધ્રુજવા લાગ્યા હતા અને કે છે કે ચાલો જેસલ, આપણે વચનને પાડવા વાળા છે. અને તેથી સતી તોરલને લઈ અને જેસલજી મહારાજ સધીર શેઠને ત્યાં આવ્યા હતા બાપા. અને પાપીમાં પાપી, વાસના ભરેલો સધીર શેઠ જ્યારે માં તોરલ સામુ નજર કરવા જાય ત્યારે આ પ્રસંગ એવો લખે કે જેવી સતી સામે નજર કરી ત્યાં તો પોતાના માં દેખાણા, પોતાની બેન દેખાય, પોતાની દીકરી દેખાય, સિંહણ દેખાણી બાપા. ભગવતી સિંહણ રૂપે આવ્યા ને પછી તો ગોથા ખાઈને પડી ગયા, માફ કરો માફ કરો માં, માફ કરો એ દેવી, હું તમને ઓળખી ગો, એ સતી તોરલ મને માફ કરો. અને તેથી સધીર શેઠની દ્રષ્ટિ નિર્મળ બની ગઈ અને કે છે સાંભળ સધીરા, નાવડી તારી તરે સધીરા, નાવડી તારી તરે, કર ભજન ભગવાનનું તો નાવડી તારી તરે સધીરા, નાવડી તારી, નાવડી તારી તરે સધીરા, નાવડી તારી તરે, કર ભજન ભગવાનનું તો નાવડી તારી તરે. સધીર શેઠને સતી તોરલ તેથી ધર્મનો માર્ગ બતાવે. કર ભજન ભગવાનનું તો નાવડી તારી તરે. અને માના પગમાં પડી ગયા અને આ ગત ગંગામાં સધીર શેઠ પણ બળ્યા. પછી તો દ્રષ્ટિ નિર્મળ થઈ ગઈ, ગુરુ કૃપા થઈ ગઈ અને હાથમાં રામ સાગર ને ભજનો ગાવા લાગ્યા. અને સતી તોરલ અને જેસલજીને કીધું કે સાંભળો, જ્યારે તમારે સમાધિ લેવાનું ટાણું થાય, આ સતી શેઠ કહે છે કે જ્યારે તમારા બેની સમાધિ લેવાનું નક્કી થાય, બંને સમાધિ ધારણ કરો, ત્યારે તમારા બેની આગળ પેલા મારી સમાધિ થશે, પેલા મારી સમાધિ થશે. લોકો જ્યારે તમારા દર્શન કરવા આવશે ને ત્યારે મારા માથા ઉપર થઈને હાલશે. અને આ મારી વાત સમજી ગયા છો. આજ પણ તમે અંજારમાં જાઓ ને
બરોબર દર્શન કર્યા હોય તો ખબર હશે પેલા સધીર શેઠની સમાધિ છે અને પછી જેસલ તોરલની સમાધિ છે બાપા. આખું જીવન બદલાઈ જાય હો બાપા. કોઈ સંત કૃપા કરે, કોઈ જગદંબા કૃપા કરે ને તો આખી બાજી બદલાઈ જાય બાપા. રંગ આવી જાય, બદલાઈ જાય બાપા. અને જેને જેને આવી કૃપા થઈ ગઈ એને પછી કરવું પડે નહીં બીજું. ગુરુના ચરણમાં કાયમ રે દિવાળી. ગુરુના ચરણમાં રે કાયમ રે દિવાળી. વાલગીરીના ચરણમાં રે કાયમ રે દિવાળી. વાલગીરીના ચરણમાં રે કાયમ રે દિવાળી. ગદિયે નવ ભાળી સંતો રે નયનધારી. ગદિયે નવધારી સંતો રે અંધારી. ગદિયે નવ ભાળી સંતો રે નયનધારી. જય જય ગુરુ મહારાજ, જય જય ગુરુ મહારાજ. સંતો રે અંધારી. ભગવતીના ચરણમાં મારે કાયમ રે દિવાળી. ભગવતીના ચરણમાં મારે કાયમ રે દિવાળી. બોલે अपने अपने गुरु महाराज જની જય, જગદંબે માતની જય. તો માતાઓ બહેનો ભાઈઓ વડીલો જેને ગુરુ કૃપા થઈ ગઈ, જેને ભગવતીની કૃપા થઈ ગઈ એને કરવું પડે નહીં બીજું. પણ નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા. આ માર્ગ છે એ ખાંડાની ધાર છે બાપા. પૂરા મળે તો રાવ રેડીએ, બાકી અધૂરાને ન કરાય દિલડાની. તો સતી તોરલે ત્યારે એ સધીર શેઠને ભક્તિનો રંગ આપી અને આ જેસલ તોરલની સાથે સધીર શેઠ પણ પંથમાં ભળ્યા છે. બોલો રામા. સધીર શેઠ જેસલ પીર સતી તોરલ જય બોલો રામા પીરની તમે જય. માતાઓ બહેનો ભાઈઓ વડીલો સતી તોરલ અને જેસલજી મહારાજ સધીર શેઠ આ બધા ગત ગંગાના ભક્તો છે. ધીરે ધીરે સમય જતા રામદેવજી મહારાજે અનેક પ્રમાણો અનેક પરચાઓ આપ્યા છે. ચારે બાજુ જે જે કાર થઈ રહ્યો છે અને એમાં આવે પ્રસંગ આખો બદલી રહ્યો છે. ધ્યાનથી સાંભળજો. પૂજાવાને પીર થઈ, પૂજાવાને પીર થઈ, અને ઈચ્છા દઈ મનમાઈ, ઈચ્છા દઈ મનમાઈ, જાબાજી મમતે ચડ્યો, જાબાજી મમતે ચડ્યો, તો જાબા સરનો રાય, તો જાબા સરનો રાય. જીવો મારા બાપજી, જીવો મારા બાપજી,
કહેવાય કે મારવાડના એક નાનું એવું ગામ, એનું નામ છે જાબાસર, બીજું નામ છે પીપાસર. અને એ ગામમાં એક જાબાજી થયા છે. આમ તો આપણે લગભગ જાણીએ છીએ કે બાળક જન્મે એટલે રડે છે, અમુક વર્ષે બોલતા શીખે છે. પણ આ જાબાજીની કથા એવી બતાવે છે કે જાબાજી જન્મા ત્યારથી બોલ્યા નથી, રડ્યા પણ નથી. મા બાપને એમ કે આજે બોલશે, કાલે બોલશે, એમ કરતા કેટલા વર્ષ વહી ગયા, બોલે 27 વર્ષ. 27 વર્ષ લગી જાબાજી બોલ્યા નથી. અને મા બાપે વિદ્વાનોને તેડાવ્યા અને બધા વિદ્વાનો ભેળા મળી 12 દીવા પ્રગટાવ્યા છે. કેટલા દીવા? બોલે 12. અને એ સમયે જાબાજીએ લીલા એવી કરી, એવી કથા બતાવે છે કે ઘીમાંથી 12 દીવા હતા અને જાબાજીએ પ્રમાણ પૂર્યું અને પાણીમાંથી 12 દીવા પ્રગટ કરી દીધા હતા. જાબાજીએ વગર તેલ ઘીએ પાણીમાંથી દીવા પ્રગટાવ્યા 27 વર્ષે. અને પાણીમાંથી દીવા પ્રગટાવીને જાબાજી બોલ્યા છે. કેટલા વર્ષે બોલ્યા? 27 વર્ષે. અને પાણીમાંથી દીવા પ્રગટાવ્યા. આવા સિદ્ધ પુરુષ હતા જાબાજી, જેની અંદર સિદ્ધિઓ હતી બાપા. અને સિદ્ધિ ક્યારે મળે? બોલે સાધના કરીએ ત્યારે બાપા. ભગવાન ક્યારે મળે? બોલે ભજન કરીએ ત્યારે બાપા. એમને મળતું. જાબાજીને સિદ્ધિઓ મળેલી છે. અને પછી તો જય જયકાર થઈ રહ્યો. ચારે બાજુ જાબાજીના જયકાર. એને 2 પત્નીઓ છે, ચંદા અને સૂરજા. ચંદા અને સૂરજા, એ ચંદા અને સૂરજા, એ ચંદા અને સૂરજા. આ જાબાજીની પત્ની, આ જાબાજીની પત્ની. જીવો મારા બાપજી, જીવો મારા બાપજી, જીવો મારા બાપજી, જીવો મારા બાપજી. જાબાજીની 2 પત્નીઓ, ચંદા અને સૂરજા. આજુબાજુમાં બધા લોકો કેવા લાગ્યા, જાબાજી તમે સિદ્ધ પુરુષ છો, તમે પરચા પૂરો છો. રણુજામાં રામદેવજી મહારાજ પરચા પૂરે, તમે પરચા પૂરો છો. તો જેવું રામાપીર કરે એવું આપણે પણ ચાલુ. સમજાય? સમજી ગયા છો? અને ભાઈ રામદેવજી મહારાજને કાનમાં કુંડળ, તો જાબાજી કાનમાં કુંડળ. રામાજીને ભાલો, તો જાબાજીને ભાલો. રામદેવજી મહારાજે ઘોડે સવારી કરે, જાબાજી ઘોડે સવારી કરે. રામદેવજી મહારાજને પીર કહેવાય, તો આને નામ રાખ્યું જામા પીર. સમજી જાઓ, જેવું રામાપીર કરે એવું ચાલુ કર્યું. રામાપીરને રામ મઠી, તો એને જામ મઠી બનાવી. રામાપીરને ત્યાં મેળો ભરાય, તો જાબાજીએ મેળા ચાલુ કર્યા. બધા રણુજા જાતા હોય તો પાસા વાળે કે અહીંયા આવો, અહીંયા મેળો છે, અહીંયા આવો. અને આવા જાબાજી બાપા રામાપીર સામે વાદે ચડ્યા બાપા. અને પછી તો આ વાતની જાણ એક ભગતને થઈને જાબાજીને સમજાવે છે કે જાબાજી તમે કરતા હોય છો કીજીએ, તમે સિદ્ધ પુરુષ છો, તમે આ રીતે રામાપીર સામે વાદ કરશો. અને ત્યારે કે છે કામ કરો, તમે રામદેવજી મહારાજને કહો કે એકવાર મારા નગરમાં. અને જાબાજીએ તેથી વાયક આપ્યું કોને? રામાપીરને. અને રામાપીરને વાયક મળ્યા અને પીરજી આવ્યા જાબા શર્મા. લીલુડા રે ઘોડલ પીરજી પલાણિયા. લીલુડા રે ઘોડલે પીરજી પલાણિયા. લીલુડા રે ઘોડલ પીરજી પલાણિયા. લીલુડા રે ઘોડલે એ જોવા મારે ઘોડાના
બધા બોલો બધા બોલો પીરજી પલાણિયા બાબા અને જાબા શર્મા આવ્યા. જાબાજીએ કર્યું સન્માન માન આપ્યું આદર સત્કાર આપ્યો. રામદેવજી મહારાજ જાબાજીને મળે છે. જોવે તો બધું રામાપીર જેવું જેવું રામદેવજી મહારાજ ને એવું જાબાજીને ત્યાં. રામદેવજી મહારાજ સમજાવે છે કે તમે સિદ્ધ પુરુષ છો જાબાજી, તમે જે કરો છો એને બંધ કરો. જાબાજી કે છે ચાલો રામદેવજી મારી સાથે તમને એક વસ્તુ દર્શન કરાવો. અને જાબાજી રામાપીરને લઈ ગયા અને કઈ વસ્તુ દેખાડી? બોલે તળાવ. જાબા શર્મા એને તળાવ બનાવેલું. એ કે રામદેવજી મહારાજ તમારે બધું એ છે પણ મારા ગામ જેવું તળાવ હશે? સમજી જાઓ મેન વાત તળાવની છે. અને અહમ આવે એટલે એને બીજું કાંઈ દેખાય. જાબાજીને તળાવની વાતનો રામાપીરને કે છે કે મારે તળાવ છે. રામાપીર કે કામ કરો પાણી તો પાવ, તમારે તળાવ કેવું છે પાણી? અને જાબાજી પાણી ભરીને લઈ આવ્યા અને પાણી આપ્યું. આ તો રામાપીર હાથે વાડ માંડેલો. અને જેવું રામાપીરે પાણી પીધું ત્યાં તો પાણી કાળું કાળું બની ગયું, એકદમ ગંદુ થઈ ગયું પાણી, કોઈ પી શકે નહીં એવું પાણી થઈ ગયું. રામદેવજી મહારાજે પ્રમાણ પૂર્યા પણ તોય જાબાજી કે છે ભલે બગડી ગયું પણ તળાવ તો છે ને. બોલો એમ કઈ પોતાની વાત રાખે. તો ઘણા ઘણા માણા આવા છે બાપા, એ ગમે એમ કરીને પોતાનો કક્કો રાખે રાખે ને પછી આપણે કહીએ કે વાયરા નો વરે પછી હાયરા વરે. જાબાજીએ પોતાની વાત રાખી છે. અને તેથી રામાપીર કે છે સાંભળો જાબાજી, આજ હવે મારું તમને વચન છે કે ટૂંક સમયમાં મારા રણુજામાં તળાવ બનશે અને તમે એના દર્શન કરવા આવજો. આવું જાબાજીને વાયક આપ્યું છે. પછી તો રામાપીર આવ્યા રણુજામાં, બધા ભક્તોને ભેગા કર્યા, મંડ્યા બધાય તળાવ ગાળવા. અને બધા ભક્તો રામાપીરનું નામ લઈને તળાવ ગાળે. અને જ્યાં રામાપીર હોય એ કામમાં વાર લાગે ખરી? બધાય મંડ્યા તળાવ ગાળવા. અને પછી તો માં ભગવતી પધાર્યા ગંગા, નીર ઉભરાવા લાગ્યા તળાવની અંદરથી. અને આખું તળાવ ચલો ચાલ પાણીનું તળાવ ભરી ગયું આખું. અને તળાવનું નામ રાખ્યું રામ સરોવર. બોલો રામ સરોવર કયું તળાવ? રામ સરોવર. રામાપીરે બનાવ્યું રામ સરોવર. અને કોને સમાચાર આપ્યા સમજી જાઓ બધા? જાબાજી. જાબાજીને તેડાવ્યા. જાબાજી આવે છે. રામાપીરે સન્માન કર્યું, આદર આપ્યો અને તળાવના દર્શન કરવા લઈ ગયા. જોવો જાબાજી મહારાજ, આ પાણીની સગવડ માટે આ તળાવ. જાબાજી કે તળાવ તો બહુ સારું છે, એકદમ સરસ બન્યું છે, પણ મને ચિંતા ઈ છે કે અત્યારે તો ભરેલું છે પણ ઉનાળો આવશે ત્યાં તો સુકાઈ જવાનું ને પાણી. રામાપીર કહે કે જાબાજી પણ અત્યારે ચલો ચલ છે કે નહીં સુકાઈ જવાનું. રામાપીર કે તો હવે હાલો મારે ભેગા. રામાપીર જાબાજીને લઈને નીકળ્યા. અને પછી સુકી સુકી જમીન હતી કે કાંઈ છે કે ના, અહીંયા કાંઈ છે કે ના, કે સુકી સુકી જમીન છે. અને રામાપીર જાબાજીની સામે હાથમાં ભાલો લઈ અને ભાલો જ્યાં ધરતીની અંદર નાખે અને ત્યાંથી પાતાળમાંથી પાણી ઉભરાવા લાગ્યું. આ ગંગા પ્રગટ કરી પાતાળેથી નીર ઉભરાણા. અને કઈ વસ્તુ પ્રગટ કરી? બોલે પરચા વાવ. રામાપીરે ત્યારે વાવ પ્રગટાવી ભાલાથી. અને જાબાજી લાકડી પડે પગમાં પડી ગયા. જય હો રામાપીર, જય હો. હું તમારી માયા જાણી શક્યો
મને માફ કરો, મારો અપરાધ ક્ષમા કરો. રામાપીર કે જાબાજી કાંઈ જોતું હોય તો માગો, તમે સિદ્ધ પુરુષ છો, અવતારી પુરુષ છો, જે જોઈએ માગો. અરે રામાપીર, તમારે તો પાણી માટે બે બે વસ્તુ થઈ ગઈ. તળાવે છે ને વાવે બની ગઈ, પણ મારે હમ ખાવા એક તળાવ હતું. હવે એનું પાણી બગડી ગયું, દવા કરો. રામાપીર કે એક કામ કરો, મારા વાવમાંથી પાણી લઈ જાઓ, આ પરચા વાવ, અને વાવનું પાણી તમારા તળાવમાં નાખી દેતો. હતું એવું ને મીઠું થઈ જશે. જાઓ. રામાપીરે પાણી આપ્યું ને પછી જાબાજીનું તળાવ ફરીથી સારું બને. અને આજ પણ તમે રણુજા જાવ ને તો એ વાવ છે બાપા, સરોવર છે. આપણે કેટલાય દર્શન કરેલા છે, હાથ ઊંચો. વાહ, જોરદાર તાલી આપણા બધા માટે. આપણે લગભગ જેટલા ગયા એને ખ્યાલ છે. આજ પણ રણુજામાં એ વાવ અને રામ સરોવર છે. અને એવું કહેવાય છે કે એ તળાવના પાણીથી આંધળાને આંખું મળે છે અને કોઠિયાના કોઠ દૂર થાય છે બાપા. એવું એ તળાવનું પાણી હોય છે. ઘણા બધા ભક્તો એ રામ સરોવરનું પાણી, વાવનું પાણી પોતાના ઘરે રાખતા હોય છે. અને ઘણા ઘણા લોકોના શરીરના રોગ મટ્યા છે. એવું એ રામ પરચા વાવનું પાણી છે. આપણે પણ દાદાને પ્રાર્થના કરો, હવના જીવનમાં કોઈને કોઈ કાંઈ પણ બીમારી હોય નાની મોટી તો રામાપીરે દૂર કરે. દાદાને પ્રાર્થના કરો. મારી હારે બોલો રામા હનુમંતરી ભગવાન. સૌના રોગ રામદેવજી મહારાજ દૂર કરે એવી રામદેવજી મહારાજના ચરણે પ્રાર્થના. કારણ કે શરીર સારું હોય તો બધું બરોબર રીએ. એટલે અહીંયા રામદેવજી મહારાજે જાબાજીને પાણી આપ્યું. અને પછી તો એ જાબાજીએ ખૂબ એમની સિદ્ધિ, ખૂબ એમની નામના. અને આજ પણ એ જાબાજી મહારાજની સમાધિએ દર વર્ષે મોટો યજ્ઞ થાય છે તાલાવા ગામમાં. જોરદાર તાલી એકવાર જાબાજી મહારાજ અને તાલાવા ગામ માટે બાપા. બોલો જાબાજી મહારાજ, બોલો જાબાજી મહારાજ. આવી રીતે રામાપીરે જાબાજી મહારાજને પ્રમાણ પૂર્યું. અને હવે બહુ સરસ મજાની કથાઓ આવશે. મને ખૂબ આનંદ આવે છે, પણ ચા દેવી તૈયાર બરોબર. એટલે હવે 10 મિનિટનો રિસેસ. જય રામાપીર.